નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વડોદરામાં પણ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદે હજુ સુધી ગુજરાતમાંથી વિદાય નથી લીધી, ત્યારે એક બાદ એક શહેરોમાં વરસાદ જમાવટ બોલાવી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ લાંબા વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થયું છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસી રહ્યો છે। આગામી 2 કલાક શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાવપુરા, નવાપુરા, વાઘોડિયા રોડમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો એક તરફ નવરાત્રી આવી રહી છે અને બીજી તરફ વરસાદની શરૂઆત થતાં ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે। વડોદરા શહેરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદે જમાવટ બોલાવી છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ મેઘમહેર જોવા મળી। આગામી 2 કલાક માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। શહેરના રાવપુરા, નવાપુરા, વાઘોડિયા રોડમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। લાંબા વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે વડોદરા શહેરમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આગળના 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું, ભારે બફારાની જે અસર વર્તાઈ રહી હતી, તેમાંથી લોકોને રાહત મળી છે અને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પણ અહેસાસ થઈ રહ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તે જ પ્રમાણે વડોદરા શહેરમાં વરસાદી માહોલ છે અને જેને લઈને હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।